નમસ્કાર મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર ડોડિયા. મિત્રો, નમસ્તે મિત્રો. કેમિકલ રહિત પ્રસાધનો સાધનો એની અત્યારે ખૂબ જ તાતી જરૂરિયાત છે. અને જે કેમિકલ મિશ્રિત સાધનો જે આવે છે, કેમિકલ મિશ્રિત જે વસ્તુઓ બજારમાં મળે છે, એનાથી ઘણી રીતે નુકસાની વેઠવી પડે છે લોકોને. પણ નેચરોપથી જે પ્રાકૃતિક ચિકિત્સા છે, એ પ્રાકૃતિક ચિકિત્સાનો જેમને કોર્સ કર્યો હોય અને એ ઉપરાંત સૌંદર્ય પ્રસાધનોમાં પણ એમને ડિગ્રી મેળવી હોય એવા ડૉક્ટર જો એમની પાસે સૌંદર્ય પ્રસાધનો નેચરોપથી જે કામ કરે છે, જે રીતે પ્રાકૃતિક રીતે આ બધા પ્રસાધનો તૈયાર કરવામાં આવે અને પછી એને બજારમાં લઈ આવવામાં આવે, તો એક સ્ત્રી આત્મનિર્ભર બને. અને સાથે આ આયુર્વેદ જે છે, શ્રી સ્વા આયુર્વેદ કહી શકાય, એ શ્રી સ્વા આયુર્વેદ ડૉક્ટર સોનલબેન સાકરિયા એ સંભાળી રહ્યા છે અને આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. આવો એમની સાથે વાત કરીએ અને આ શ્રી સ્વા આયુર્વેદ દ્વારા જે કેમિકલ રહિત સાધનો છે, કેમિકલ રહિત જે પ્રસાધનો છે, એની વાત કરીએ. નમસ્કાર સોનલબેન. નમસ્તે કિશોરભાઈ. હું ડોક્ટર સોનલ સાકરિયા ફ્રોમ શ્રી સ્વા આયુર્વેદા. સોનલબેન, આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં. ખાસ તો આયુર્વેદ પ્રમાણે જે એના જે નિયમો હોય, એના જે સિદ્ધાંત હોય, એ પ્રમાણે તમે આખી જે પ્રોડક્ટ બનાવી છે અને એની સારી એવી પ્રતિસાદ પણ મળ્યો છે, તો એ બધી વાત કરો અમારા દર્શકોને. ખાસ તો મારું કહેવાનું એ છે લોકોને કે આજે એક આપણે શ્વાસ લઈ છીએ, એ પણ ચોખ્ખો શ્વાસ આપણા શરીરમાં જતો નથી, કારણ કે આટલું પોલ્યુશન છે હવામાં. અને ખાણીપીણીમાં પણ આપણે બધાને ખબર જ છે કે કોઈ રેડી વસ્તુ લેવા જાય તો પ્રિઝર્વેટિવ, દવા વગરનું કાંઈ જ આપણા બોડીની અંદર જતું નથી. તો એ બધું આપણને નુકસાનકારક છે. પણ આપણે સૌંદર્યની જ્યારે વાત કરીએ તો અત્યારે આપ જોઈ રહ્યા છો કે તાત્કાલિક સૌંદર્ય જોઈએ છે આપણને, કે હેર સ્ટ્રેટ થઈ જવા જોઈએ તો ફટાફટ 10,000 રૂપિયા આપી દઉં, પણ મને 15-20 મિનિટ 2-5 કલાકનો ટાઈમ આપે છે લોકો, અને ફટાફટ સૌંદર્યને પ્રાપ્ત કરે છે. પરંતુ એનું જ સાઈડ ઇફેક્ટ એવી છે કે જે 3-4 મહિના પછી ઝાડુ જેવા એ વાળ થઈ જાય અને એ જોવા પણ ના ગમે. હવે મારું લોકોને એ કહેવાનું છે કે મેં એના ઉપર સ્ટડી કરેલ છે કે ખાલી ને ખાલી દરેક વસ્તુ આપણા ઘરની અંદર જ ઉપલબ્ધ છે. એનાથી પણ આપણે સૌંદર્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણા રસોડાની વસ્તુ અને દેશી ઓસડિયા, જે આપણા દાદીમાનું ઔષધ કહીએ, એ બધું મિક્સ કરીને પણ આપણે સૌંદર્યને પ્રાપ્ત કરી શકીએ છીએ. છેલ્લા 8 વર્ષથી શ્રી સ્વા આયુર્વેદા હું ચલાવું છું. હેર, સ્કિન અને બ્યુટી એની ટ્રીટમેન્ટ પણ આપીએ છીએ અને પ્રોડક્ટ્સ પણ બનાવીએ છીએ, અને દરેક પ્રોબ્લેમના સોલ્યુશન લાવવાની આપણે કહીએ ને કે આપણા રસોડાની અંદર તાકાત છે. વાહ, બહુ સરસ. અચ્છા, તો આ જે પ્રોડક્ટ છે, એમાં શું શું આવે છે? દાખલા તરીકે કોઈ તેલ આવે છે કે કોઈ એ પ્રકારનું કઈ એવા વસ્તુ આવે છે, એ પણ અમારા દર્શકોને જણાવો. હવે અમે લોકો બનાવીએ છીએ હેર કેર અને સ્કિન કેરની દરેક પ્રોડક્ટ, ઓઇલ, શેમ્પુ, કન્ડિશનર, સિરમ, અને દરેકની અંદર જેની અંદર પાણી આવે એની અંદર બેક્ટેરિયા બને છે. તો એને રાખવા માટે, લાંબો સમય સુધી રાખવા માટે આપણે પ્રિઝર્વેટિવ એડ કરવું જ પડે. પણ અમે એની અંદર પ્લાન્ટ બેઝ પ્રિઝર્વેટિવ એડ કરી છે, જેની કોઈ સાઈડ ઇફેક્ટ હોતી નથી. સ્કિન કેરની આપણે વાત કરીએ તો ફેસ વોશ, ફેસ સિરમ, ફેસ પેક, ઘણું બધું અમે બનાવીએ છીએ. એ બધી પ્રોડક્ટની વાત થઈ. બાકી ટ્રીટમેન્ટ માટે આપણે ડેન્ડ્રફ, હેરફોલ કંટ્રોલ, સિલ્કી શાઇન સ્મૂથ, વાળની અંદર લસ્ટર, વાળની ઉપરનું લસ્ટર જતું રહ્યું હોય તો એની સિલ્કી શાઇનની ટ્રીટમેન્ટ, પ્રોટીન ટ્રીટમેન્ટ, ઘરના રસોડાની અંદરના જ બધાય આપણે ઉપયોગમાં રોજબરોજના ઉપયોગમાં આવતી વસ્તુઓ જ ભેગી કરીને અમે ફેશિયલ પણ આપીએ છીએ. ફેશિયલ ટ્રીટમેન્ટમાં અમે ક્યારેય ડબ્બા ખોલીને ટ્રીટમેન્ટ આપતા નથી, એટલે ઓન ધ સ્પોટ ટ્રીટમેન્ટ આપવી પણ પોસિબલ હોતી નથી. થોડું અગાઉ અમે એપોઇન્ટમેન્ટ ઉપર જ કામ કરીએ છીએ અને બનાવી અને લોકોને તાજું પીરસીએ છીએ. વાહ, બહુ સરસ. અચ્છા, તો આમાં પેલું જે પ્રિઝર્વેટિવ વાળું હોય અને આ જે પ્રિઝર્વેટિવ વગરનું,
તો એમાં બેમાં ફેર શું પડે છે આમ મોટા ભાગે જે કહી શકાય એવો? ફરકની વાત કરીએ ને તો જે કેમિકલ અત્યારે જોઈએ ને તો ભાઈ એકદમ હાર્ડ કેમિકલ, અને એ અમારે અમુક ક્લાયન્ટ તો મારી પાસે એવા પણ આવે છે કે જેની સેન્સિટિવ સ્કિન હોય, એને ખાલી બદામનો ભૂકો પણ આપણે લગાવીને તો પણ એને પ્રોબ્લેમ આવતા હોય છે. એટલે અમે કેમિકલ રહિત જવા માંગીએ છીએ, અને આ બધા હાઈ લેવલના કેમિકલ છે એ તમારા કુદરતી સૌંદર્યનો તો નાશ જ કરે છે. ઓહો, અચ્છા, એટલે એનાથી સ્કિન કે એવું બધું રોગ કે એ પ્રકારનું થતું હોય છે? હા, અત્યારે હમણાં થોડાક સમય પહેલા જ મારે ત્યાં ક્લાયન્ટ આવ્યા હતા. એ લોકોને એ બેન હતા, એને એવી રીતે કંપનીનું કોઈ નામ નહીં લઈ શકું હું, પણ એને હેર કલર કરાવેલો હતો. બટ એના સ્કાલ્પની અંદર એ ટચ થયો અને એના આંખ અને ગરદનના ભાગમાં એટલો સોજો આવી ગયો હતો કે એને ડર્મેટોલોજીસ્ટ પાસે મારે મોકલવા પડ્યા હતા કે તમે આવી રીતે કે હાઈ કેમિકલ યુઝ ના કરો એમ. અચ્છા, એટલે હેર જે ડ્રાય છે એમાં? હેર ડાયમાં. હેર ડ્રાય. અચ્છા, તો હેર ડ્રાય પણ તમે નેચરલી જ રાખતા? નેચરલ. તો એમાં શું શું ઉપયોગમાં આવે? હા, એમાં અમે તડકા છાયાના હબ્સ કરીએ છીએ. 8 કલાક સૂર્યપ્રકાશમાં અને ચાંદનીના પ્રકાશમાં રાખીને બધી એવી રીતે મિક્સ કરીને ટ્રીટમેન્ટ આપીએ છીએ. સરસ. અચ્છા, તો આ જે ટોટલી આયુર્વેદને આપ તો અભ્યાસ પણ કરેલો છે, એટલે તમને ખ્યાલ પણ છે, અને સાથે સાથે નેચરોપથી પણ આપણે પ્રાકૃતિક ચિકિત્સાનો પણ આપણે કોર્સ કર્યો છે, એટલે એ પણ ખ્યાલ છે. તો આમ એક થોડોક અલગ વિષય લઈએ કે પ્રાકૃતિક ચિકિત્સા અને અત્યારના જે લોકો છે, જે ખાસ કરીને દવાઓ પાછળ દોડે છે, તો એમના માટે કોઈ મેસેજ હોય તો? હવે ખાસ કરીને અત્યારના યંગસ્ટર્સ, આપ સર્વે જાણો જ છો કે કોરોનામાં આપણે નાશ લઈને ઘરમાં રહીને ઘરગથ્થુ ઉપચાર કરીને જ ઘણા લોકો બચી ગયા અને એમાંથી બહાર પણ આવી ગયા. એટલે મારું લોકોને એ સંદેશ છે કે તમે કુદરતના ખોળે પાછા ફરો, અને કુદરતી વસ્તુઓ, કુદરતી સૌંદર્ય, અને એક તમે ખાલી મોર્નિંગ વોક કરવા જાઓ ને તો પણ ઘણાને સાથે લોકો હોય, કંપની હોય તો જ વોક કરવા જવું પડે, ગમે છે. પણ આજે મારું એ કહેવાનું છે કે લોકોને કે તમે ખાલી એક મોર્નિંગ વોક કરવા જાઓ તો પણ કુદરતને માણો, પક્ષીઓનો અવાજ, ઝાડ પાનનો અવાજ, એ બધું માણસો તો તમને અંદરથી જ એક એવી સારી ફિલિંગ આવશે અને વોક કરવાની પણ મજા આવશે. બહુ સરસ. તો સોનલબેન, આ સિવાય અમારા દર્શકોને કંઈ કહેવા માંગતા હો, કંઈ મેસેજ તો આપી શકો છો? બસ મારું સર્વેને એ જ કહેવાનું છે કે બસ મારું એ જ મિશન છે કે લોકોને કુદરતી વસ્તુ તરફ, રસોડાની વસ્તુમાંથી સૌંદર્ય લેવું, એના તરફ પાછું વાળવાનો મારો મેઇન વિઝન, મિશન જે પણ કહીએ એ છે. શ્રી આયુર્વેદા તરફથી મારું ડોક્ટર સોનલ સાકરિયાનું કહેવાનું એટલું જ છે કે આપ કુદરતના ખોળે પાછા ફરો અને કુદરતી વસ્તુઓ બધી અપનાવો. એ આપના સૌંદર્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. વાહ, બહુ સરસ સોનલબેન, આપ પધાર્યા સ્ટુડિયોમાં, તમારા દર્શકો સાથે માહિતી શેર કરી. ખૂબ ખૂબ આભાર આપનો. ધન્યવાદ. થેન્ક યુ સર.